ઇસ્લામિક હિજરી નવા વર્ષના પ્રથમ અને પવિત્ર મહિના મુહર્રમના આગમન સાથે ડભોઈ શહેર સહિત સમગ્ર તાલુકામાં ધાર્મિક માહોલ છવાઈ ગયો છે। હઝરત ઇમામ હુસેન અને કરબલાના શહીદોની યાદમાં બેસાડવામાં આવતા પરંપરાગત તાજિયાઓના નિર્માણમાં સ્થાનિક કારીગરો દિવસ રાત મહેનત કરી રહ્યા છે। આ વર્ષે પણ અવનવી ડિઝાઇન, ઝીણવટભરી કોતરણી અને આકર્ષક શણગાર સાથેના ભવ્ય તાજિયા તૈયાર કરવામાં આવી રહ્યા છે। ડભોઈ શહેર તેની કોમી એકતા અને ભવ્ય તાજિયાઓ માટે સમગ્ર વિસ્તારમાં આગવી ઓળખ ધરાવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ કડિયાવડ, સુંદરકુવા, મેજેસ્ટિક ટોકીઝ વિસ્તાર, તળાવપુરા, વિભાભાઈ સ્કૂલ પાસે, નવાપુરા, બદરુદ્દીન મોહલ્લો, ઈદગાહ વિસ્તાર અને જનતાનગર સહિત શહેરના 10 થી 12 જેટલા વિસ્તારોમાં તાજિયાની સ્થાપના કરવામાં આવશે। મોહરમના 10 દિવસ દરમિયાન વિવિધ મોહલ્લાઓમાં ધાર્મિક પ્રવચનો, મજલિસ અને અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। જ્યારે 9મી મોહરમની રાત્રે તમામ તાજિયા લોકોના દર્શનાર્થે ચોકમાં મૂકવામાં આવશે। ત્યારબાદ 10મી મોહરમના દિવસે પરંપરાગત તાજિયા જુલુસ નીકળશે, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો શ્રદ્ધાભેર જોડાશે। મોહરમનો પવિત્ર મહિનો માત્ર શોક અને બલિદાનની યાદ જ નહીં, પરંતુ સત્ય, ન્યાય અને માનવતા માટેના સંઘર્ષનું પણ પ્રતીક માનવામાં આવે છે।